Hello dear brothers and sisters, welcome to Irshita UPSC GPSC. વિદ્યાર્થી મિત્રો, ફોરેન ઇન્વેસ્ટમેન્ટનું ચેપ્ટર જે છે એ આપણે શરૂ કરેલ છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટના ચેપ્ટરની અંદર ટોટલ 6 લેક્ચર છે એવું મેં શરૂઆતમાં તમને કીધું હતું. પહેલા 4 લેક્ચર હતા યસ એ બેઝિક્સ, થિયરી અને એ બધી વસ્તુઓ હતી. લેક્ચર 5 અને લેક્ચર 6 જે છે એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં જ એડવાન્સ લેવલનું કન્ટેન્ટ હતું કે કદાચ એમ કહી શકાય કે જે યુપીએસસી લેવલ પર પૂછાય છે અને ઓલરેડી પૂછાયું છે. લેક્ચર 5 ની અંદર મેં તમને હેજ ફંડ એટલે શું, પી નોટ્સ એટલે શું, પી નોટ્સ વિશે ઓલરેડી યુપીએસસી માં પૂછાયેલી વસ્તુ હતી, તો એના બધા વિશે તમને માહિતી આપેલી હતી. લેક્ચર 6 જે છે એ એકદમ એડવાન્સ લેવલ ઉપર છે. એમ કહી શકાય કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં જે ગેમ રમાય છે એકચ્યુઅલીમાં એ આખી ગેમ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ વચ્ચે શું સંબંધ છે અને એ જે ગ્રેટ ગેમ રમાય છે ગ્લોબલ લેવલ ઉપર એ હું તમને હવે લેક્ચર 6 માં કરાવવાનો છું. લેક્ચર 6 માં જે કન્ટેન્ટ છે એ તૈયાર કરતા દિલ પર હાથ રાખીને કહીશ કે 18 કલાકથી 19 કલાક જેટલો સમય થયો છે. યસ, લેક્ચર કદાચ 1 કલાક સવા કલાકનો જ થશે, એનાથી વધારે થશે પણ નહીં, બટ એ કન્ટેન્ટ તૈયાર કરતા એ કન્ટેન્ટ વિદ્યાર્થીઓને સમજાઈ જાય એ પ્રકારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે તૈયાર કરતા 18 થી 19 કલાકનો ટાઈમ ગયો છે. ક્લિયર છે? અને એમ કહી શકાય કે આ કન્ટેન્ટ તમને ઇવન જીપીએસસી ની વાત નથી કરતો. યુપીએસસી પાસ થશો, આઈઆરએસ બનશો, ઇન્કમ ટેક્સ લેશો, આઈઆરએસ કસ્ટમ વાળા જીએસટી માં પણ આવે છે, ઇનડાયરેક્ટ ટેક્સીસ માં, અને ડાયરેક્ટ ટેક્સીસ માં પણ આવે છે. જો તમે આઈઆરએસ ડાયરેક્ટ ટેક્સ લેશો, ઇન્કમ ટેક્સ વાળું લેશો અને નાગપુર ભણવા જશો તો ત્યાં પણ આ જ વસ્તુ તમને ભણાવવામાં આવશે. લગભગ મારા 7 થી 8 મિત્રો જે ઓલરેડી આઈઆરએસ છે આસિસ્ટન્ટ કમિશનર લેવલ ઉપર, એ ખુદ કહેતા હતા એક એનું બેકગ્રાઉન્ડ જે છે ને એ આ ફિલ્ડનું નથી, એકાઉન્ટન્સી એન્ડ કોમર્સનું. એટલે મને કે अर्पण भाई जो दिक्कत आती है ना समझने में, कुछ पल्ले ही नहीं पड़ता है कि આ લિટરલી જે સર્વિંગ આઈઆરએસ ઓફિસર છે એમનું કેવું છે. કારણ કે આ બધી વસ્તુઓ એટલી માયાજાળ બધી હોય છે, બટ યુ ડોન્ટ વરી, તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. ક્લિયર છે? અને ચેલેન્જ આપી રહ્યો છું કે આજના આ લેક્ચરની અંદર જે ટોપિક ભણાવવાના છે, યસ, ટ્રાન્સફર પ્રાઇસિંગ, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ, ક્લિયર છે, ટ્રીટી શોપિંગ એન્ડ રાઉન્ડ ટ્રીપિંગ, બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ. આ ટોપિક તમારે દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાંય જોઈ લેવાની છૂટ છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ લઈ લો, આટલા બેઝિક એક્ઝામ્પલ સાથે નહીં જ સમજાવ્યા હોય. જાઓ, ચેલેન્જ આપી રહ્યો છું, ઓપન ચેલેન્જ. ક્લિયર છે? યસ, ઓકે. તો હવે પ્રશ્ન એ થાય કે આને સાહેબ ઇઝીલી કઈ રીતે સમજવા? ક્લિયર છે? તો હું આ ટોપિકને સીધે તમને સમજાવી શકું એમ હતો, પણ એમ કહી શકાય કે આપણો હંમેશા કોર્સની અંદર પ્રેક્ટિકલ અભિગમ સાથે ભણવું અથવા તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે શીખવું એ આપણી હંમેશા પોલિસી રહી છે. ક્લિયર છે? તો આપણે એ પોલિસીને અહીંયા કન્ટિન્યુ કરીશું. હું તમને પહેલા કેટલાક પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પૂછીશ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ અને પ્રેક્ટિકલ કેસના આધારે આપણે આ કોન્સેપ્ટ જે છે, જટિલ કોન્સેપ્ટ કહી શકાય, એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ગેરંટી આપું છું કે તમારે કોઈ જ ચિંતા નહીં રહે. ઓકે, ચલો. તો કેટલાક ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન હું તમને કહી રહ્યો છું અને આ બધી વસ્તુ કદાચ જો તમે છાપું વાંચતા હશો, ખાસ કરીને ઇંગ્લિશ ન્યૂઝપેપર, તો તમને આ વસ્તુનો વધારે ખ્યાલ હશે. એપલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, ગૂગલ, માનો કે ઓરેકલ છે, એમેઝોન છે, આ બધી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ, એ બધી યુએસ બેઝ છે. પોતે મૂળભૂત રીતે અમેરિકન કંપનીઓ છે. આમ છતાં આ અમેરિકન કંપનીઓ ઓન પેપર લીગલી એમના જે હેડક્વાર્ટર્સ છે એ પનામા છે, બ્રિટિશ વર્જિનિયા છે, કેમન આઇલેન્ડ છે, સાયપ્રસ છે, આયર્લેન્ડ છે, મોનેકો છે, સિંગાપોર છે, આ બધા દેશોમાં કેમ રાખે છે? બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, યસ, અને આ કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર એટલું વધુ છે કે ઇવન આ જે દેશની વાત કરી ને, પનામા, બ્રિટિશ વર્જિનિયા, કેમન આઇલેન્ડ, સાયપ્રસ, આયર્લેન્ડ, આ બધા દેશોના જીડીપી કરતા એમનું ટર્નઓવર વધારે છે. આ બધા જે નાના નાના દેશો છે,
બ્રિટિશ વર્જિનિયા, પનામા, ટાપુ દેશો છે, સિંગાપોર ને એ બધા, એમના આ બધા દેશોનું જે જીડીપી છે એના કરતા પણ આ કંપનીઓનું એકલીનું ટર્નઓવર વધારે હશે. આમ છતાં પણ આ કંપનીઓ પોતાનું ઓન પેપર હેડક્વાર્ટર જે છે એ આ બધા દેશોમાં કેમ બતાવે છે? તો ઘણા કહે છે કે સાહેબ એ ટેક્સ હેવન કન્ટ્રીઝ છે અને એનો ફાયદો લે છે. પણ કઈ રીતે ફાયદો લે છે એ સમજવું જરૂરી છે. કઈ પ્રક્રિયા અથવા કઈ જોગવાઈ હેઠળ આ ફાયદો લે છે કે કોઈ એને કશું કરી પણ નથી શકતું? તો એ આપણે લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ઇન્ડિયામાં આવી જાઓ ફરી પાછા. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ભારતમાં આવતું જે વિદેશી રોકાણ તમે જુઓ છો, તો આજે તમે લોજિકલી એવું વિચારશો કે અમેરિકાથી વધારે રોકાણ આવતું હશે, યુરોપથી વધારે રોકાણ આવતું હશે, જાપાનથી વધારે રોકાણ આવતું હશે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર જ્યારે આ બધા દેશોના દોરા ઉપર જાય છે, આ બધા દેશોના પ્રવાસ ઉપર જાય છે, ત્યાં હંમેશા દ્વિપક્ષીય રોકાણની વાત થઈ છે. પણ તમારા માટે એક વસ્તુ શોકિંગ હશે, જે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતા હશે એમને કદાચ ખ્યાલ હશે કે ભારતમાં જે વિદેશી રોકાણ આવે છે એમાં સૌથી વધુ વિદેશી રોકાણ જે છે એ સિંગાપોર અને મોરેશિયસ જેવા ટાપુ દેશોમાંથી આવે છે. અત્યાર સુધી 2000ની સાલથી લઈ 2017 સુધીમાં 17 વર્ષની અંદર ક્લિયર છે મોરેશિયસમાંથી ભારતમાં આવેલું રોકાણ જે છે એ કેટલું હશે? અંદાજ લગાવી શકો? $134 બિલિયન. મોરેશિયસમાંથી 17 વર્ષમાં ભારતમાં ક્લિયર છે $134 બિલિયન નું રોકાણ આવ્યું છે. મોરેશિયસનો પોતાનો જીડીપી 10-12 બિલિયન છે. મોરેશિયસનો પોતાનો વાર્ષિક જીડીપી 10-12 બિલિયન છે અને ભારતનો જીડીપી 2 ટ્રિલિયન થી વધારે છે. છતાંય મોરેશિયસમાંથી, સિંગાપોરમાંથી ક્લિયર છે આપણા દેશમાં વધારે રોકાણ કેમ આવે છે? કેમ જાપાન, જર્મની, અમેરિકા આ બધા દેશોમાંથી ઓછું આવે છે? તો કંઈક તો હશે જ, કુછ તો ગડબડ હોગી. ક્લિયર છે? તો આવું કેમ મોરેશિયસ ને સિંગાપોરમાંથી જ વધારે રોકાણ આવે છે? જુઓ, બિલિયન્સ ઓફ ડોલરમાં આવે છે. પણ આ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અહીંયાથી જે રોકાણ આવે છે એના કરતા 5 ગણું રોકાણ વાર્ષિક રીતે આવે છે અહીંયાથી, મોરેશિયસ, સિંગાપોરમાંથી. આવું કેમ? ઓકે, ચલો હજી થોડા તમારી આસપાસમાં એક્ઝામ્પલમાં લઈ જાઉં તમને. તમારો કોઈ મિત્ર છે કે જે અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુએસએ કોઈ જગ્યાએ ભણવા ગયો છે અને જોડે જોડે ત્યાં કામ પણ કરી રહ્યો છે. ક્લિયર છે? હવે એને કોઈ આવક થાય છે, એ ત્યાં ભણી છે, કામે કરે છે અને જબરજસ્ત એની આવક કરી રહ્યો છે, ઓવર ટાઈમ કરીને બિચારો સંઘર્ષ કરીને આવક કરી રહ્યો છે. તો એની આવક ઉપર એ ભારતનો જ નાગરિક છે, સમજો. હજી એની નાગરિકતા ભારતીય છે, એ ફોરેન ભણવા ગયો છે, ત્યાં એને વર્ક વિઝા લીધા છે, એની નાગરિકતા તો ભારતીયની ભારત જ છે, ભારતની જ છે. આમ છતાં પણ એને જ્યાં આવક થાય છે, માનો કે ઓસ્ટ્રેલિયા ગયો છે, ક્લિયર છે, તો ઓસ્ટ્રેલિયામાં એની જે આવક થાય છે એની ઉપર ભારત સરકાર ઇન્કમ ટેક્સ કેમ નથી લેતી? લઈ શકે, ભારતીય નાગરિક છે, ભારત સરકાર ધારે તો ઇન્કમ ટેક્સ લઈ શકે, આમ છતાં પણ નથી લેતી. કારણ શું? કંઈક તો રીઝન હશે. ક્લિયર છે? લેક્ચર તમને હવે થોડો ઇન્ટરેસ્ટિંગ બનતો જશે. 18 કલાકની મહેનત છે હવે દેખાશે. ઓકે, ચલો. તમને બધાને ખબર છે, તમે બધા બિગ બિલિયન ડેઝ ની અંદર એમ કહી શકાય કે પરચેસ કર્યું હશે. બિગ બિલિયન ડેઝ ક્યાંથી આવે? કે એની ટેગલાઇન છે, તો બેઝિકલી ફ્લિપકાર્ટ જે છે એની ટેગલાઇન છે. ફ્લિપકાર્ટ વિશે તમે કોઈને કોઈ ક્યારે ક્યારે અથવા તો સાંભળ્યું તો હશે, ચલો ખરીદી નહીં કરી હોય તો કાંઈ નહીં. ફ્લિપકાર્ટ જે છે એ ભારતીય મૂળની કંપની હતી, ભારતનું સ્ટાર્ટઅપ હતું, ભારતની કંપની હતી. આમ ઓકે, ભારતની કંપની હતી. હવે એને અમેરિકાની એક કંપની છે વોલમાર્ટ, ક્લિયર છે, અમેરિકન કંપની જે છે વોલમાર્ટ, એના દ્વારા ખરીદી લેવામાં આવી છે. યસ, 3-4 વર્ષ પહેલા જ આ સોદો થયો, બરાબર છે. $16 બિલિયન ની અંદર ક્લિયર છે ફ્લિપકાર્ટમાં 77% હિસ્સો જે છે એ વોલમાર્ટે ખરીદી લીધો. આપણે કોઈ મતલબ નથી કેટલા ટકા હિસ્સો, આપણે એવું યાદ રાખો કે ભારતીય કંપની ફ્લિપકાર્ટ હતી, એને ખરીદનાર કંપની જે છે વોલમાર્ટ એ અમેરિકન કંપની છે. પણ વોલમાર્ટે એઝ અ અમેરિકન કંપની તરીકે આ ભારતીય કંપની ફ્લિપકાર્ટને ખરીદી નથી. સમજો, વોલમાર્ટે એઝ અ અમેરિકન કંપની તરીકે, ક્લિયર છે, એ ધારક તો અમેરિકન કંપની તરીકે સીધી જ ખરીદી ભારતીય કંપની ફ્લિપકાર્ટ છે એની કરી શકત, પણ એને સીધી ક્લિયર છે ખરીદી કરી નહીં. વોલમાર્ટે શું કર્યું તો કે પેલા એક પેટા કંપની બનાવી,
ક્યાં બનાવી પેટા કંપની? તો કે શ્રીલંકાની અંદર, સોરી સિંગાપોરની અંદર, સ્લીપ ઓફ ટંગ. વોલમાર્ટે એક પેટા કંપની બનાવી, સબસિડરી. પેલા વોલમાર્ટે શું કર્યું? એ ધારત તો અમેરિકન કંપની તરીકે આ ભારતની જે ફ્લિપકાર્ટ હતી એને સીધી ખરીદી શકત, પણ કર્યું નહીં આવું. એને શું કર્યું? સિંગાપોરમાં પોતાની એક સબસિડરી, પોતાની એક પેટા કંપની બનાવી, એની જ માલિકીની એક પેટા કંપની બનાવી. ક્લિયર છે? આપણે એને વોલમાર્ટ સિંગાપુર કહીએ છીએ, એકચ્યુઅલ નામ આપણે જાણવાની જરૂરિયાત નથી. હવે શું કર્યું? આ વોલમાર્ટ સિંગાપોર હતું, ક્લિયર છે, એને ભારતીય કંપની ફ્લિપકાર્ટ જે છે એની ખરીદી કરી. એને $16 બિલિયન માં ખરીદી કરી છે. ચલો, $16 બિલિયન જે છે, $16 બિલિયન માં ખરીદી કરી. પણ એ સીધી અહીંથી નથી કરી. એને 16 બિલિયન ચૂકવા તો વાયા સિંગાપોર કેમ કરવું પડ્યું? આવું ક્યારે વિચાર્યું ખરા? આવું કેમ થતું હશે? IRS બનશો તો આવા જ કેસો આવશે ડે ટુ ડે બેઝિસ ઉપર. ક્લિયર છે? યસ. અને રસ ખરેખર આવા કેસમાં જ રખાય. સમજી ગયા કેમ? ઓકે, તો આ પ્રશ્નનો જવાબ જે છે એ આપણે આ લેક્ચરમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. હજી એક ક્વેશ્ચન હું તમને કહું, ચાલો, એમ કે નક્કી કર્યું છે છોકરાઓને બધું આપી જ દેવું છે આજે એડવાન્સ લેવલ ઉપર. ભારતમાં કોઈ કંપની છે, એ ધારો કે શર્ટ બનાવે છે. ભારતની કોઈ કંપની છે, એ શર્ટ બનાવે છે અને શર્ટની કિંમત એને ₹100 પડતર કિંમત છે. પડતર કિંમત. ક્લિયર છે? ઓકે. હવે એ માનો કે યુરોપમાં નિકાસ કરે છે. યુરોપમાં નિકાસ કરે છે અને યુરોપમાં એ જ શર્ટના એને ₹200 મળે છે. ક્લિયર છે? ₹200 જે છે એ એની નિકાસ કિંમત છે. એ સીધા યુરોપમાં વેચતા નથી. એ બિલિંગ કરે યુરોપમાં કોઈ પણ, યુરોપ કે અમેરિકા કોઈ પણ દેશમાં જાય. ક્લિયર છે? એ બિલિંગ ક્યાં બનશે? ઇન્ડિયામાં બનશે. પણ એ શું કરે છે? ક્લિયર છે? પોતાની જ એક પેટા કંપની છે એ મોરેશિયસ જેવા દેશોમાં ખોલે છે. સમજવા માટે એક્ઝામ્પલ છે મોરેશિયસ. ક્લિયર છે? મોરેશિયસ જેવા દેશમાં એક પોતાની પેટા કંપની ખોલે. હવે એને જે છે આ શર્ટ જે છે ₹110 ના ભાવે વેચી દે છે. ભાવે વેચાણ કરી દે છે. ઓકે, ₹100 નો શર્ટ હતો, એને 110 ના ભાવે વેચી દીધો. હવે આ મોરેશિયસની કંપની છે એ યુરોપિયન જે ઇમ્પોર્ટર્સ છે અથવા અમેરિકન ઇમ્પોર્ટર્સ છે, યસ, એને ₹200 પ્રતિ શર્ટ જે છે એ ભાવે એક્સપોર્ટ કરી દે છે. તો બિલ ક્યાં બન્યું? આનું જે ઇનવોઇસ છે, બિલ જે છે એ મોરેશિયસમાં બને છે. કેમ આવું થાય છે? આવું કેમ? ક્વેશ્ચન વિચારવા જેવો છે ને આ બધાય. ઘણાને તો આ ક્વેશ્ચન આવું થતું હશે એ નહીં ખબર હોય. હે સાહેબ, ખરેખર આવું થતું હશે? થાય છે ભાઈ, આ એકચ્યુઅલમાં થાય છે. તમે લોકો લક્ષ્મીકાંત કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અધર બુક્સ જે છે એમાં એટલા ખોવાયેલા, એટલા મગ્ન રહ્યો છો કે દુનિયા ક્યાં પહોંચી ગઈ એ આપણને ખબર જ નથી. અને એ ખબર રાખવી હોય તો માટે જ કહું છું ઓલવેઝ કે રીડ અ ગુડ ન્યૂઝપેપર. ક્લિયર છે? કોઈ સારું ન્યૂઝપેપર ડેલી બેઝિસ ઉપર વાંચો તો ખબર પડશે કે એકચ્યુઅલીમાં થાય છે શું દુનિયામાં. વાંચવાથી માત્ર પરીક્ષા પાસ નહીં કરી શકાય. આ એક મારી આગળથી લખાવીને રાખો. તો આનું રીઝન શું હશે? ક્લિયર છે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે? ઓકે, પહેલો પ્રશ્ન શું હતો કે ભાઈ આ જે કંપનીઓ છે, મલ્ટીનેશનલ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, એ એમના ઓન પેપર હેડક્વાર્ટર, ચોપડા ઉપર એને હેડક્વાર્ટર તરીકે આ બધા દેશો છે, બ્રિટિશ વર્જિનિયા, કેમન આયર્લેન્ડ, સાયપ્રસ, પનામા, મોનેકો, આ બધા દેશોને કેમ રાખે છે? ક્લિયર છે? કારણ કે આ બધા દેશો જે છે એ ટેક્સ હેવન દેશો છે. ટેક્સ હેવન. ટેક્સ હેવન દેશ એટલે શું? તો કે ભાઈ ત્યાં ટેક્સ જે છે એ લેવામાં જ નથી આવતો. ક્લિયર છે? અથવા તો બહુ ઓછો લેવામાં આવે છે. આ બધા દેશો જે છે, ક્લિયર છે, એ શું છે? ટેક્સ હેવન કન્ટ્રીઝ છે. ક્લિયર છે? અને ટેક્સ હેવન દેશો જે છે, યસ, એમાં જે આવકવેરો લેવામાં આવે છે, યસ, એ અન્ય દેશોની તુલનાએ અતિ ઓછો હોય છે અને કાં તો શૂન્ય હોય છે. સમજણ પડી? આ બધા આ મલ્ટીનેશનલ કંપનીઓ છે, બિલિયન્સ ઓફ ડોલરમાં એનો પ્રોફિટ હશે. એમનો પ્રોફિટ અબજો રૂપિયાનો હશે. પણ હવે જ્યારે એ લોકો
આ બધા ટેક્સ હેવન દેશોમાં પોતાના હેડક્વાર્ટર બતાવે છે, કારણ કે એમને કર જે છે એ ઓછો ભરવો પડે. આ બધા ટેક્સ હેવન દેશોમાં એમને આવકવેરો જે છે એ કાં તો 5%, 3%, 10% એવો હોય છે. તો તમને એમ થાય કે સાહેબ ફેસબુક, ગૂગલ, માઇક્રોસોફ્ટ આ બધા લોકો ભારતમાં કામ કરે છે, ભારતમાં એમની આર્થિક પ્રવૃત્તિ થાય છે, ભારતમાં એ લોકો નફો કરે છે, તો ભારતમાં એની ઉપર ટેક્સ નહીં લેવાતો હોય? ભારત એની ઉપર ટેક્સ લઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ જે કંપનીઓ છે એ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ કરીને એક કરાર હોય છે. ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ, આ કરારની જે જોગવાઈઓ છે એમનો દુરુપયોગ કરે છે અને ફાઇનલી શું કરે છે, ભારતમાંથી જે નફો થયો હોય ને એ નફો આવા ટેક્સ હેવન દેશોમાં લઈ જાય છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ ના બધા, એપલ ને બધા શું કરે, ભારતમાં એને જે કંઈ પણ નફો થાય 5,000 કરોડ, 2,000 કરોડ, 2,500 કરોડ, જે કંઈ પણ નફો થયો એ નફો એ શું કરે છે, ટેક્સ હેવન દેશોની અંદર લઈ જાય છે. અને ટેક્સ હેવન, ભારતમાં નફો થયો, ભારતમાં કોર્પોરેટ ટેક્સ કેટલો છે? 40% છે. ટેક્સ હેવન દેશોની અંદર 5% છે. માનો કે કોઈ કંપની ભારતમાં 2,000 કરોડનો નફો કરે છે, તો 2,000 કરોડના 40% લેખે એને ક્લિયર છે કેટલો ટેક્સ ભરવો પડશે? ભારતમાં 800 કરોડ ટેક્સ ભરવો પડશે. પણ આ જે નફો છે એને કોઈક રીતે એ આ ટેક્સ હેવન દેશોમાં લઈ જાય છે અને ત્યાં 5% લેખે ટેક્સ ભરીને પૂરું કરી દે છે. 2,000 કરોડના 5%, 100 કરોડ રૂપિયા ટેક્સ ભરે, વાત થઈ ગઈ પૂરી. હમણાં થોડી હજી એને ડિટેલમાં લાવીએ છીએ. પણ એક વસ્તુ તમે સમજી ગયા કે આ બધી મલ્ટીનેશનલ કંપનીઓ આ બધા ટેક્સ હેવન દેશોમાં કર ઓછો ભરવો પડે, કર જે છે એને ચૂકવણી ઓછી કરવી પડે એ હેતુથી ક્લિયર છે પોતાના હેડક્વાર્ટર બતાવે છે. તો ભારત, બ્રાઝિલ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ચાઇના, આ બધા દેશોમાં જે નફો કરે છે એ નફો એ ક્યાં લઈ જાય છે? આ ટેક્સ હેવન દેશોમાં. કઈ રીતે લઈ જાય છે? તો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ જે છે એની જોગવાઈઓનો લાભ લઈ પોતે એકચ્યુઅલીમાં જ્યાં નફો કરે છે, જે દેશમાં એકચ્યુઅલીમાં એને નફો થાય છે એ દેશના અંદરથી એ નફાને ક્યાં? આ ટેક્સ હેવન દેશોમાં લઈ જાય છે. અને છેવટે ટેક્સ હેવન દેશોમાં 5-10% ટેક્સ ભરી અને ક્લિયર છે છૂટા પડી જાય છે. અને બધું લીગલ પ્રોસેસ છે. હવે પ્રશ્ન એ થાય કે આવું થાય કઈ રીતે? ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટમાં એવી રીતે શું જોગવાઈ છે? પહેલા તો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ શું છે? ક્લિયર છે. અને યસ, એમાં એવી રીતે શું જોગવાઈ છે? ક્લિયર છે. એની વાત આપણે કરીએ એ પહેલા આપણે ટેક્સ હેવન દેશોની 3 મહત્વની ખાસિયત વિશે યાદ રાખજો. કદાચ યુપીએસસી માં આને રિલેટેડ સવાલ આવી જાય અથવા તો જીપીએસસી જો લેવલ હાઈ કરશે તો ખ્યાલ આવી શકે, એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે આ ટેક્સ હેવન દેશો જે છે, મોરિશિયસ છે, સાયપ્રસ છે, પનામા છે, એમની 3 મહત્વની ખાસિયત છે કે એ દેશોમાં ટેક્સ રેટ જે છે, આવક, ઇન્કમ ટેક્સનો રેટ, આવકવેરાનો દર ખૂબ નીચો છે. આવકવેરાનો દર જે છે ખૂબ એટલે ખૂબ નીચો છે. ભારતમાં કોર્પોરેટ ટેક્સ 40% છે ફોરેન કંપનીઓ માટે, ઘરેલું કંપનીઓ માટે 25% અને 30%ની જોગવાઈ છે. પણ તમે ફોરેનની કંપનીઓ માટે વિચારો 40% ટેક્સ છે, જ્યારે આ બધા દેશોની અંદર 5% અને 10%નો ટેક્સ રેટ હશે, 3% હશે. બીજી વસ્તુ કે આ ટેક્સ હેવન દેશો છે એ પોતાને ત્યાં આ જે કંઈ પણ બિઝનેસની ગેમો રમાય છે એ ગેમોની માહિતી, ખાતાઓની માહિતી, બેંકની ડિટેલ્સ, ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ, કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણ દેશને આપતા નથી. મોરિશિયસ છે, સાયપ્રસ છે, બરાબર છે, આ બધા દેશો આગળ જે કંઈ પણ આવા ટ્રાન્ઝેક્શન થાય છે એની ડિટેલ કોઈ નહીં આપવાની. અમેરિકા માંગે તો અમેરિકાને નથી આપતા. ક્લિયર છે. અને બીજી વસ્તુ સૌથી મોટામાં મોટી, તમારે ત્યાં બિઝનેસ કરવો હોય, આજે ભારતમાં તમારે બિઝનેસ કરવો હોય તો ભારતમાં ક્લિયર છે, યસ, એક પ્રકારની રિક્વાયરમેન્ટ હોય રેસિડેન્સની કે ભાઈ તમારે ત્યાં નિવાસ કરવો પડે અથવા તો તમારો કોઈ કંપનીની ઓથોરિટી હોય એ અહીંયા નિવાસ કરતી હોય. આ બધા દેશોની અંદર કેવું છે કે તમે ઓન પેપર ઉપર કંપની બનાવો, તમે ભલે અમેરિકામાં રહ્યો, તમે ભલે બ્રિટનમાં રહ્યો, ઓન પેપર તમે બતાવી દો તમે કે ભાઈ હા હું અહીંયા કંપની ખોલું છું. તમારે વાસ્તવિક નિવાસની, તમારે ત્યાં ધંધો કરવો હોય તો ત્યાં નિવાસ કરવો જોઈએ એવી જોગવાઈની જરૂરિયાત નથી. યસ,
તમે ત્યાં કોઈ પણ દેશમાં માનો કે એલોન મસ્ક આજે ઇન્ડિયામાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લાવે છે, ટેસ્લાનો પ્લાન્ટ નાખે છે, તો યસ એ કોઈ વ્યક્તિને અહીંયા એઝ અ ઓથોરિટી તરીકે રાખશે કે જ્યાં એનું નિવાસ હશે કે ભાઈ હા આ કંપની જે છે એ બેંગ્લોર અથવા તો માનો કે કચ્છમાં છે, તો એનો ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ જે છે એનું રેસિડેન્સ અહીંયા હશે. ક્લિયર છે? ત્યાં આવી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. તો આ એક વસ્તુ યાદ રાખજો. ટેક્સ 7 દેશોના સંદર્ભમાં નીચેના પૈકીનું કયું અથવા કયા સાચા છે અથવા સાચા નથી? લો ટેક્સ રેટ, નો માહિતી શેરિંગ, ઇન્ફોર્મેશનની કોઈ શેરિંગ નહીં, કોઈને વેચવાની નહીં, વેચવાની ઇન ધ સેન્સ વહેંચણી, કોઈ દેશને આપવાની નહીં, અને વાસ્તવિક નિવાસની જરૂરિયાત નથી. અગેન હવે ફરી પાછા આવી જાવ કે આ કંપનીઓ પોતાનો ભારત જેવા દેશોમાં જે નફો કરે છે એ નફો ક્લિયર છે આવા લો ટેક્સ કન્ટ્રીઝની અંદર, લો ટેક્સ જ્યુરિસ્ડિક્શનની અંદર લઈ જાય છે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની જોગવાઈનો દુરુપયોગ કરીને. તો આ DTAA ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે શું? ક્લિયર છે? તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારી સામે આ DTAA ની વિગત જે છે મેં આપી છે. ધારો કે સિંગાપોર અને ભારત સરકાર જે છે એ બંને પરસ્પર એક કરાર કરે કે ભાઈ આપણા દેશમાં બંને દેશોની વચ્ચે સિંગાપોર અને ભારત વચ્ચે પરસ્પર આર્થિક જે વ્યવહારો થાય છે, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, આર્થિક સહકાર એકબીજા દેશ સાથે વધે, એકબીજાના દેશમાં રોકાણ કરે, એકબીજાના દેશમાં વ્યક્તિઓ કામ કરવા માટે જાય, કંપનીઓ એકબીજાના દેશની પરસ્પર એકબીજાના દેશમાં કામ કરે, વ્યક્તિઓ કંપનીઓ એકબીજાના દેશમાં કામ કરે, એકબીજાના દેશમાં રોકાણ વધે. ક્લિયર છે? દ્વિપક્ષીય વ્યાપારને પ્રોત્સાહન મળે એ માટે કરાર કરે, અને એ કરાર છે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. આ કરારની જોગવાઈ શું છે? તો કરારની જોગવાઈ એવી હોય કે કોઈ પણ સિંગાપોરનો વ્યક્તિ સિંગાપોરમાં નિવાસ હોય, સિંગાપોરમાં જેનું રેસિડેન્સ હોય, સિંગાપોરમાં નિવાસી હોય એવો કોઈ પણ વ્યક્તિ ભારતમાં રોકાણ કરે અથવા સિંગાપોરમાં સ્થિત હોય એવી કોઈ પણ કંપની, સિંગાપોરમાં વસવાટ કરતો એવો કોઈ મારા તમારા જેવો વ્યક્તિ કે સિંગાપોરમાં સ્થિત હોય એવી કોઈ પણ કંપની ક્લિયર છે ભારતમાં કંઈક આર્થિક પ્રવૃત્તિ કરે. હવે આર્થિક પ્રવૃત્તિનો મિનિંગ શું છે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ક્લિયર છે? મેં તમને એમ્પ્લોયમેન્ટમાં કીધું હતું. યસ, આવી કોઈ પણ વ્યક્તિ અથવા તો કંપની ભારતમાં આર્થિક પ્રવૃત્તિ કરે અને ભારતમાં કંઈક આવક મેળવે છે, ભારતમાં કામ કરીને આવક મેળવે છે. હવે એ આવક ઉપર ક્લિયર છે પોતે જ્યાંની નિવાસી છે, પોતે ક્યાંની નિવાસી છે? અહીંયા સિંગાપુર ઉદાહરણ છે, તો સિંગાપુરની નિવાસી છે, તો સિંગાપુરમાં માનો કે એ ટેક્સ ચૂકવી દે એ આવક ઉપર. ક્લિયર છે? તો ભારત સરકાર આવી આવક ઉપર ટેક્સ લે નહીં. સમજવા માટે, કોઈ સિંગાપુરનો વ્યક્તિ છે એ અથવા સિંગાપુરની કંપની છે એ ભારતમાં કામ કરતી હોય, સમજવા માટે, અને ભારતમાં એને 100 કરોડ રૂપિયાનો નફો થાય અને એ 100 કરોડ ઉપર માનો કે સિંગાપુરમાં એ ટેક્સ ચૂકવી દે તો ભારત સરકાર એની ઉપર ટેક્સ લે નહીં. એ જ રીતે ભારતની કોઈ કંપની છે સિંગાપુરમાં કામ કરતી હોય અને એને ધારો કે 50 કરોડનો પ્રોફિટ થતો હોય અને એ 50 કરોડનો પ્રોફિટ ક્યાં થયો છે? સિંગાપુરમાં થયો છે, પણ એ ભારત સરકારને જો ટેક્સ ચૂકવી દે, ક્લિયર છે, તો સિંગાપુર સરકાર એની પાસેથી ટેક્સ લેશે નહીં. આવું જ આપણા વ્યક્તિઓ માટે છે કે તમારો કોઈ મિત્ર જે છે યસ એ ભારતનો જ નાગરિક છે પણ ભણવા માટે ઓસ્ટ્રેલિયા અથવા UK કે ન્યુઝીલેન્ડ જાય છે, ત્યાં કામ કરે છે અને ત્યાંથી એ કઈ આવક મેળવે છે, એ આવક ઉપર માનો કે એ જે દેશમાં છે, માનો કે ઓસ્ટ્રેલિયામાં હોય તો ઓસ્ટ્રેલિયામાં ચૂકવી દે છે ટેક્સ, તો અહીંયા ભારત સરકાર એની ઉપર કોઈ ટેક્સ લેતી નથી. ક્લિયર છે? યસ, છૂટ હોય. ભારતની કંપની છે સિંગાપુરમાં કામ કરે છે, નફો થાય છે, તો એને ઓપ્શન છે એને સિંગાપુરમાં ટેક્સ ચૂકવવો છે કે એને ભારતમાં ટેક્સ ચૂકવવો છે. એ જ રીતે સિંગાપુરનો કોઈ વ્યક્તિ કે કોઈ કંપની હશે ભારતમાં રોકાણ કરતી હશે તો એની પાસે વિકલ્પ છે કે એને ભારત સરકારને ટેક્સ ચૂકવવો છે કે સિંગાપુરને. કોઈ પણ એકને ટેક્સ ચૂકવી દે એટલે બીજાને ટેક્સ એને ભરવાનો થશે નહીં. ડબલ ટેક્સેશન, એક જ વ્યક્તિ છે એની આવક થઈ છે એની ઉપર બે દેશો ટેક્સ લઈ શકે એમ છે, પણ એ બે દેશો ટેક્સ લે એ તો ઉચિત નથી. તો માટે શું કીધું? કોઈ પણ એક દેશ ટેક્સ ચૂકવી દેશે, એક દેશમાં ચૂકવી દે તો બીજો દેશ એની ઉપર ટેક્સ લેશે નહીં. ડબલ ટેક્સેશન અવોઇડન્સ, અવોઇડ કરવું એ પ્રકારનો કરાર. ક્લિયર થઈ ગઈ વસ્તુ? અને આ જ જોગવાઈ તમારા રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જે છે એને પણ લાગુ પડે છે. સિંગાપોરમાંથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે અને એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર કંઈક નફો થાય, કેપિટલ ગેઇન. ક્લિયર છે? માનો કે સિંગાપોરથી ભારતના સ્ટોક માર્કેટની અંદર ભારતના શેર બજારમાં કંઈક રૂપિયાનું રોકાણ થયું અને શેર બજારમાં નફો થયો તો કેપિટલ ગેઇન ટેક્સ લાગે.
તો એ રોકાણ ઉપર કંઈક નફો થાય તો એ નફા ઉપર માનો કે વ્યક્તિ સિંગાપોરમાં ટેક્સ ચૂકવી દે તો એને ભારતમાં કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. એ જ રીતે ભારતમાંથી કોઈ વ્યક્તિ સિંગાપોરમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરે અને એ રોકાણ ઉપર એને કઈ નફો થાય, કેપિટલ ગેઇન થાય છે, તો એને ભારતમાં ટેક્સ ચૂકવી દે તો એને સિંગાપોરમાં ટેક્સ ચૂકવવાનો થશે નહીં. આ હતી તમારા ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની જોગવાઈ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? શ્રીલંકાનો કોઈ વ્યક્તિ, શ્રીલંકાની કોઈ શ્રીલંકા જ આવી જાય છે આજકાલ, પેલું માર્ક ચાલી રહ્યું છે ને ત્યાં. સિંગાપોરની કોઈ વ્યક્તિ, આગળ કે હું શ્રીલંકા બોલી ગયો તો સિંગાપોર સમજી લેજો ભાઈ. સિંગાપોરની કોઈ વ્યક્તિ જે છે, ક્લિયર છે કે સિંગાપોરની કોઈ કંપની ભારતમાં કામ કરે, નફો મેળવે, એ નફા ઉપર ભારતમાં નફો થયો છે તો ભારત સરકાર ટેક્સ લઈ શકે, પણ કરાર મુજબ એ સિંગાપોર સરકારને પોતાના ઘર આંગણે ટેક્સ ચૂકવી દે તો ભારત સરકાર કોઈ ટેક્સ લેશે નહીં. એ જ રીતે ભારતનો કોઈ વ્યક્તિ, ભારતની કોઈ કંપની સિંગાપોરમાં કંઈક કામગીરી કરતી હોય, પૈસા મેળવતી હોય, તો એની ઉપર સિંગાપોરમાં નફો કર્યો છે તો સિંગાપોર સરકાર ટેક્સ લઈ શકે, પણ એ પોતે મૂળ નિવાસી ક્યાંની છે? ભારતની નિવાસી છે. ભારતમાં સરકારને ટેક્સ ચૂકવી દે તો સિંગાપોર સરકાર એની ઉપર ટેક્સ લઈ શકે નહીં. રેસિડેન્સ બેઝ, એનું નિવાસ જે છે, યસ, એ નિવાસ જ્યાં હોય એ સરકારને ટેક્સ ચૂકવી દે તો જ્યાં નફો થયો હોય, જ્યાં આવક થઈ હોય, ત્યાં ટેક્સ ચૂકવવાની જરૂરિયાત નથી. અને આ જ વસ્તુ કેને લાગુ પડે છે? રોકાણને પણ લાગુ પડે છે. હવે એને થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ઓકે, ચલો અહીંયા રાખો ને. ધારો કે આ યુએસએ સ્થિત કોઈ એમએનસી છે, મલ્ટીનેશનલ કંપની. યુએસએ સ્થિત કોઈ બહુરાષ્ટ્રીય કંપની છે, સમજો. હા, ઓકે. હવે એ ભારતમાં કામગીરી કરે છે. ભારતમાં કામગીરી કરે. ઓકે, ડન છે. અને ભારતમાં કામગીરીમાં એ નફો કરે છે, ચોખ્ખો નફો. એનો ચોખ્ખો નફો લેટ સે ફોર એક્ઝામ્પલ રૂપિયા 2000 કરોડ થાય છે. એનો ચોખ્ખો નફો કેટલો થાય છે? તો કે રૂપિયા 2000 કરોડનો ચોખ્ખો નફો થાય છે. ક્લિયર છે? ઓકે, યસ. તો હવે એક વસ્તુ વિચાર કરો, ભારતમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? કોર્પોરેટ ટેક્સ કેટલો છે ભારતમાં? 40%. ક્લિયર છે? યુએસએ માં કોર્પોરેટ ટેક્સ કેટલો છે? તો જસ્ટ 25%. ઓકે, ખ્યાલ આવી ગયો? હા. હવે ભારત અને યુએસ વચ્ચે ધારો કે ઓકે છે જ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ ઓલરેડી લાગુ છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, કંપનીએ ટેક્સ ભારતમાં ભરવાનો થાય તો કેટલો ભરવાનો થશે? 2000 કરોડના 40% લેખે ટેક્સ ભરવાનો થશે, તો રૂપિયા 800 કરોડનો કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે ભારત સરકારને. એને પણ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ જે છે એની જોગવાઈ એવી છે કે ભાઈ એ યુએસની કંપની છે, યુએસની કંપની છે, ભારતમાં કામગીરી કરે છે. જો એ યુએસ ગવર્મેન્ટને કોર્પોરેટ ટેક્સ ચૂકવી દે તો એને ભારતને ચૂકવવાની જરૂરિયાત નથી. તો આ 2000 કરોડના 25% લેખે કોર્પોરેટ ટેક્સ ચૂકવવાનો થાય. કેટલો થાય? 2000 કરોડના 25%. કેટલો થશે? ચોથો ભાગ થઈ જશે. 25% ઓફ 2000 કરોડ. ભારતમાં એને જે નફો કર્યો છે એના 25% લેખે એને માનો કે યુએસ ગવર્મેન્ટને ટેક્સ ચૂકવી દે છે, તો રૂપિયા 5000 નહીં. ઓકે, શું કીધું એને? ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ જે છે, યસ, એની જોગવાઈનો ઉપયોગ કર્યો અને ભારતના બદલે એને અમેરિકામાં ટેક્સ ચૂકવવાનું પસંદ કર્યું. સીધો 300 કરોડનો ફાયદો થયો. હા,
ક્લિયર છે? તમને એમ થાય કે સાહેબ આમાં ભારતને નુકસાન જાય, હા ભારતને નુકસાન જાય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ કંપનીઓ એટલી ભૂખી છે પૈસાની, આનાથી એને સંતોષ નથી. હજી શું કરે ખબર તમને? આ નફાને ઓછો હજી એને ચૂકવવો જ નથી. ક્લિયર છે? હવે શું કરશે એ કંપની? કંઈક આવું કરશે, જાદુ બતાવું જુઓ. એ સીધે સીધું ઇન્ડિયામાં રોકાણ નહીં કરે, સીધું જ ભારતમાં રોકાણ ન કરે, અથવા સીધી જ ભારતમાં કામગીરી કરવાની, યુએસની કંપની તરીકે કામ નહીં કરે, યુએસએની કંપની તરીકે ભારતમાં કામગીરી નહીં કરે. તો સાહેબ કેના તરીકે કરશે? હવે જોજો, એ ઊભી કરે છે એક પેટા કંપની. પેટા કંપની ઊભી કરશે, પેટા કંપની ની રચના કરશે. અને આ પેટા કંપની કયા દેશમાં હશે ખબર તમને? કોઈ પણ ટેક્સ હેવન દેશ હશે, કોઈ પણ ટેક્સ હેવન દેશ હશે. જસ્ટ સમજવા માટે આપણે લખી નાખીએ છીએ. ઓકે, ચલો ને થોડી લખી. ટેક્સ હેવન દેશ, ટેક્સ હેવન દેશ સમજવા માટે મોરેશિયસ. ક્લિયર છે? હવે એ ટેક્સ હેવન દેશ મોરેશિયસમાં પેટા કંપની ઊભી થઈ, એમાંથી હવે અહીંયા રોકાણ કરશે ભારતમાં. હવે અહીંયાથી રોકાણ કર્યું ભારતમાં, તો ભારતમાં એ ક્યાંની કંપની તરીકે કામ કરતી ગણાશે? યુએસની નહીં ગણાય. ભારતમાં એ મોરિશિયસ, ચલો સમજી લેજો, મોરિશિયસ ભારતમાં મોરેશિયસ ની કંપની તરીકે કામ કરશે. હવે શું થયું? ભારતમાં તો એ મોરેશિયસની કંપની તરીકે કામ કરશે. મોરેશિયસમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? મોરેશિયસની અંદર અહીંયા કોર્પોરેટ ટેક્સ જે છે 5%. સમજવા માટે આ જસ્ટ 5%, 10% એટલો છે. પેલા 15 હતો, પછી કઈક 5%, છેલ્લે તો 3% એ લાવી દીધો તો એ લોકોએ. તો હવે એકચ્યુઅલી શું કરશે ખબર છે? કે ભારત અને મોરેશિયસ વચ્ચેની જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ સંધિ છે ને, ભારત અને મોરેશિયસ વચ્ચે કયો કલર લઉં? ઓકે, આ કલર વધારે જચશે. આ બે દેશો વચ્ચેની જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ જે છે ને, એનો એ હવે લાભ ઉઠાવશે. DTAA. મોરેશિયસ અને આના વચ્ચેનો DTAA છે, કારણ કે એ યુએસ ની કંપની તરીકે નથી આવી. એ યુએસ ની કંપની તરીકે નથી આવી, એ હવે મોરેશિયસ ની કંપની તરીકે આવી છે. તો હવે આ 2000 કરોડના 5% ટેક્સ ભરી દેવાનો મોરેશિયસ ની અંદર. કેટલા? 2000 કરોડના 5% કેટલા થશે? 2 પંચાન 10 રૂપિયા, 100 કરોડ કોર્પોરેટ ટેક્સ મોરેશિયસમાં ભરી દેશે. એટલે સિમ્પલી જો એને ભારતમાં ભરવો પડત તો કેટલો ભરવો પડત? 800 કરોડ ભરવો પડત. જો અમેરિકાની કંપની તરીકે આવી હોત તો અમેરિકામાં એને 500 કરોડ ભરવા પડત. પણ આ ટેક્સ હેવન દેશો છે મોરેશિયસ, ત્યાં 100 કરોડ ભરી અને છૂટા થઈ જાય. હવે મોરેશિયસ તો ટાપુ દેશ છે, નાનો દેશ છે, એને તો સિમ્પલી કેવું છે કે 100 કરોડ ભયો થઈ જશે. એને તો સિમ્પલી 100 કરોડ રૂપિયા જે છે એ પણ ભયો ગણાશે કે હા ભાઈ અમારે તો વસ્તી ઓછી, એમને તો વસ્તી ઓછી છે. એટલે અમેરિકાને નુકસાન ગયું, ભારતને નુકસાન ગયું.
અને મોરેશિયસ એક સાર્વભૌમ દેશ છે. કોઈ પણ ટેક્સ સેવન દેશ, જેટલા બી આ ટેક્સ સેવન દેશ કીધા છે બધા સાર્વભૌમત્વ વાળા દેશ છે. એટલે એને તમે નાય ન પાડી શકો તમારો ટેક્સ ઓછો કરી દો અથવા વધારો, એવું તો કહી ના શકો. અને તો તમને એમ થાય કે સાહેબ આ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ જે છે એ કર્યા શું કામ એને આવા દેશો સાથે? તો જ્યારે કર્યા ત્યારે બેઝિકલી બધા અલ્ટિમેટલી કાળા કાગડાઓ જ છે, નેતાઓ અને બધા કંપનીઓ છે. યસ, એને સેટલમેન્ટ બધું થઈ ગયું એટલે સંધિઓ થાય પછી નો ડાઉટ. પછી સરકારે એમાં છેલ્લા 3-4 વર્ષથી તો આ બધી વસ્તુઓ ઉપર બહુ રોક લાગી ગઈ છે. 2017 થી તો ભારતે કહી દીધું કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે. અને ગયા વર્ષે બરાબર છે G20 માં એક ડીલ થઈ હતી અને એ ડીલમાં આ પ્રકારની જે નીતિઓ અપનાવે છે કંપનીઓ એની ઉપર રોક લગાડવાની વાત કરવામાં આવશે. એ ડીલ વિશે હું વાત કરવાનો છું છેલ્લે લેક્ચરની અંદર. તો આ હતી તમારા આવકની વાત. હવે રોકાણ ઉપર કેપિટલ ગેઇન ટેક્સની વાત કરીએ. કેપિટલ ગેઇન ટેક્સ શું છે એ તમને ખ્યાલ ના હોય તો મેં ક્લિયર છે એનો લેક્ચર જે છે એ અગાઉ મૂકેલો છે, લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. ક્લિયર છે? ઓકે, ચલો. તો હવે વાત કરીશું આપણે કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં. આપણે ફ્લિપકાર્ટનું બધું જોવું છે ને, તો થોડા કોન્સેપ્ટ સમજવા પડે. ઓકે, ચાલો. કેપિટલ ગેઇન ટેક્સ એટલે ખબર છે તમને કે ભાઈ તમે કોઈ પણ રોકાણ કરો, ધારો કે તમે 100 રૂપિયાના શેર્સ લીધા હોય અને હવે એ શેરની કિંમત 1000 રૂપિયા થઈ જાય, તમે વેચો ત્યારે તમે 100 રૂપિયાની ખરીદી કરો છો કોઈ શેર્સની, તમે વેચવા જાઓ છો 1000 રૂપિયા થઈ જાય, તો તમને લાભ કેટલાનો થયો? 100 ની ખરીદી હતી, 1000 નું તમે વેચાણ કર્યું છે, 900 રૂપિયાનો લાભ થયો. તો એ કહેવાય તમારો કેપિટલ ગેઇન અને એની ઉપર સરકાર ટેક્સ લે, એને કહેવાય કેપિટલ ગેઇન ટેક્સ. ક્લિયર છે? ઓકે, હવે વાત કરીશું આપણે, ક્લિયર છે, સ્ટેપ બાય સ્ટેપ અગેન. કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ યુએસએ કે યુરોપમાં સ્થિત સ્ટોક માર્કેટ ના રોકાણકારો, યુએસ અથવા યુરોપમાં જે કોઈ પણ લોકો સ્થિત થયેલા છે એવા સ્ટોક માર્કેટના પ્લેયર્સ કે જે 1000 2,000 કરોડ રૂપિયા આમથી આમ ફેરવતા હોય રાતની અંદર, આ વાસ્તવિકતા છે. હવે ધારો કે એ ભારતના શેર બજારમાં રોકાણ કરે અથવા તો ભારતમાં રોકાણ કરે, ભારતીય કંપનીઓ ના શેરમાં રોકાણ કરે, લિસ્ટેડ હોય કે અનલિસ્ટેડ હોય. લિસ્ટેડ એટલે શું, અનલિસ્ટેડ એટલે શું, હવે તમે જાણો છો. ક્લિયર છે? યસ. ચાહે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફ્લિપકાર્ટ છે, એના શેર્સની ખરીદી કરે તો ફ્લિપકાર્ટ અત્યારે ફ્લિપકાર્ટના શેર બજારમાં નથી મળતા. ક્લિયર છે? તો એ અનલિસ્ટેડ શેર કહેવાય. રિલાયન્સના શેર્સ તો એ વાયા શેર બજાર મળે છે. ક્લિયર છે? ભારતીય કંપનીઓના શેરમાં ધારો કે રોકાણ કરે છે, કાંઈક રોકાણ કર્યું એને, અને આ રોકાણ ઉપર એને ધારો કે રોકાણ પર થયેલ નફો, રોકાણ પર થયેલ નફો, જે રોકાણ કર્યું હતું એ આપણે કોઈ ફરક નહીં પડતો, 100 કરોડ રૂપિયાનો એને નફો કર્યો, 100 કરોડ રૂપિયાનો એને નફો કર્યો છે. ક્લિયર છે? તો હવે રોકાણ ઉપર શું લાગશે? કેપિટલ ગેઇન ટેક્સ લાગે. તમે રોકાણ કર્યું અને એની ઉપર તમને લાભ થયો તો કેપિટલ ગેઇન ટેક્સ તો લાગવાનો છે. ભારતમાં કેપિટલ ગેઇન ટેક્સ કેટલો છે? ટૂંકા ગાળા માટે નહીં, આપણે લાંબા ગાળાનો છે એવું લાગે સમજી લઈએ છીએ. કેપિટલ ગેઇન ટેક્સ ભારતની અંદર હશે તો કેટલો કેપિટલ ગેઇન ટેક્સ છે? 10%. યુરોપ અથવા અમેરિકાની અંદર કેપિટલ ગેઇન ટેક્સ કેટલો છે? તો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 7%. તો હવે એ સેમ તમારા DTAA ની જોગવાઈનું ક્લિયર છે સહારો લે છે, અને જો ભારતમાં એને ટેક્સ ચૂકવવાનો થતો હોય કેપિટલ ગેઇન ટેક્સ, તો 100 કરોડનો નફો થયો છે એની ઉપર 10%, એટલે 100 કરોડના 10% કેટલા થાય? રૂપિયા 10 કરોડ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. હા, જો એ સિમ્પલી યુરોપ અથવા યુએસએ ની અંદર ચૂકવે તો કેટલો? 7% ઓફ
100 CR. તો યુરોપમાં એને ચૂકવવો હોય અથવા અમેરિકામાં ચૂકવવો હોય તો ₹7 કરોડ જેટલો પાઉન્ડમાં અથવા ડોલરમાં ચૂકવી દેશે કન્વર્ટ કરીને, પણ એટલો ચૂકવવો પડશે સમજવા માટે. પણ આ બધા જે સ્ટોક માર્કેટના પ્લેયરો છે, ક્લિયર છે, એ પણ હવે શું કરે છે, જે અહીંયા થતું હતું આપણે અગાઉના પેલામાં પેટા કંપનીની રચના, હવે એ લોકો શું કરશે ખબર છે, અગેન ક્લિયર છે, વાયા ટેક્સ હેવન દેશ, ફોર એક્ઝામ્પલ મોરેશિયસ, કે જ્યાં કેપિટલ ગેઇન ટેક્સ 0 છે, કેપિટલ ગેઇન ટેક્સ 0 હોય, ક્લિયર છે, આવા કોઈ દેશમાં ક્લિયર છે પૈસા લઈ જાય પેટા કંપનીથી આવા કોઈ દેશમાં પૈસા લઈ જાય અને હવે એ રોકાણ જે છે એ ઇન્ડિયામાં અહીંથી કરે. તો હવે શું થયું, ઇન્ડિયાની સાથે આનો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે, ભારત સાથે પણ ક્લિયર છે ઓલરેડી ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે જ. ભારત સાથે પણ મોરેશિયસનો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે. એને રોકાણ ક્યાંથી કર્યું, યુએસ અથવા યુરોપના બેઝથી નથી કર્યું, પોતે યુએસ અથવા યુરોપમાંથી છે, પણ એને રોકાણ વાયા મોરેશિયસ કર્યું. એટલે હવે ભારત માટે રોકાણકાર ક્યાંનો કહેવાશે, ભારતના શેર બજારમાં કે વોટેવર ભારત માટે રોકાણકાર જે છે એ ક્યાંનો કહેવાશે, મોરેશિયસ થી કહેવાશે. અને મોરેશિયસ નો રોકાણકાર છે એટલે હવે એ શું કહેશે કે ભાઈ હું તો મોરેશિયસ થી ઇન્વેસ્ટમેન્ટ લાવ્યો છું, હું મારા દેશમાં ટેક્સ ચૂકવી દઈશ. મોરેશિયસમાં કેપિટલ ગેઇન ટેક્સ કેટલો, કેપિટલ ગેઇન ટેક્સ 0% ઓફ ₹100 કરોડ, 0 રૂપિયા, બધા રૂપિયા વ્હાઈટ. ક્લિયર છે, ખ્યાલ આવ્યો? તો તમને એમ થશે કે સાહેબ આ નફો આ યુરોપ વાળો અને યુએસએ વાળો પોતાના દેશમાં લઈ જશે તો ત્યાં પણ એમની વચ્ચેનો ડીટી ડબલ એનો ઉપયોગ કરશે કે ભાઈ હા યુએસ અને આ ટેક્સ હેવન દેશ છે કોઈ પણ મોરેશિયસ કે કોઈ પણ બીજો કેમન આઇલેન્ડ, એમની વચ્ચે આ સેમ કરાર થયો છે કે કોઈ પણ એક દેશમાં ટેક્સ ચૂકવી દો એટલે બીજા દેશમાં નહીં ચૂકવવાનો. એ એમ કહેશે કે અમે મૂળ યુએસ ના વતની છીએ, અમે મોરેશિયસમાં ધંધો કર્યો, મોરેશિયસમાં જ આ કામગીરી કરી અને મોરેશિયસમાં ટેક્સ ચૂકવી દીધો એટલે યુએસ ગવર્મેન્ટને ટેક્સ નહીં ચૂકવવાનો. મોરેશિયસમાં ટેક્સ કેટલો છે, 0. સેમ વસ્તુ અહીંયા ઉપયોગ કરશે. યુએસએમાં કઈ નફો થતો હશે તો યસ એ એમ કહેશે, એકચ્યુઅલી શું કરશે ખબર છે, યુએસએ ની અંદર કે બીજા કોઈ પણ દેશમાં એની કંપની હશે ને એને મેઇન આ કંપની સાથે જ લિંક રાખશે, આ મેઇન કંપની બતાવશે ટેક્સ હેવન દેશની. એટલે બધા દેશોનો નફો જે છે એ ટેક્સ હેવન દેશમાં લઈ આવ્યા અને ત્યાં પછી પ્રોફિટમાં 5% ચૂકવીને વ્હાઇટ ઇન્કમ કરી દેશે. ક્લિયર છે? તો કંપનીઓ જે છે એ આવું કરે છે. હવે ફરી પાછા આપણા મૂળ સવાલ પર આવી જઈએ, ફ્લિપકાર્ટ વાળો. ઓકે, હજી તમને એક વસ્તુ કહું કે આ કંપનીઓ બીજી પણ એક ચીટિંગ કરે છે. શું ખબર છે તમને? ટ્રાન્સફર પ્રાઇસિંગ. આ ટ્રાન્સફર પ્રાઇસિંગ શું છે એ સમજી લો, પછી આપણે ઓકે કામ કરો, પેલા ફ્લિપકાર્ટ પર જ આવી જઈએ. ફ્લિપકાર્ટની કંપની જે છે ઓકે વોલમાર્ટે ખરીદેલી હતી, કેટલા રૂપિયામાં ખરીદેલી હતી? $16 બિલિયન, 16 બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદી થયેલી છે. હવે સમજો, આટલું સમજી ગયા? ફ્લિપકાર્ટ ક્યાંની કંપની છે? ઇન્ડિયાની. ફ્લિપકાર્ટ ક્યાંની હતી? ઇન્ડિયાની. એમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? કોર્પોરેટ ટેક્સ કેટલો છે તો કે ભારતીય કંપનીઓ માટે, ઇન્ડિયાની જ કંપની હતી તો ભારતીય કંપનીઓ માટે કેટલો? 30%. કોર્પોરેટ ટેક્સ ભારતીય કંપનીઓ માટે
30%. સમજવા માટે. ઓકે, યુએસએ માં કોર્પોરેટ ટેક્સ કેટલો છે? યુએસએ માં કોર્પોરેટ ટેક્સ 25%. ઓકે, વિદેશી કંપનીઓ માટે કેટલો? 40%. આ છે ભાઈ, આપણે અગાઉ ભણી ગયા છીએ, આપણે તો આ 40-25 થી. ઓકે, સિંગાપુરમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? કોર્પોરેટ ટેક્સ 15%. હવે એક વસ્તુ વિચાર કરો, ફ્લિપકાર્ટ નફો કરે, જો એને એઝ અ યુએસ ની કંપની તરીકે ફ્લિપકાર્ટ ખરીદેલી હોય, કેસ 1, જો અમેરિકન કંપની તરીકે ફ્લિપકાર્ટની ખરીદી કરે, તો હવે ફ્લિપકાર્ટ જે નફો કરે, ફ્લિપકાર્ટ ભારતમાં જે નફો કરે એ નફા પર 40% ટેક્સ લાગત. યસ, ભારત માટે તો હવે વિદેશ, ફ્લિપકાર્ટ ઇન્ડિયન કંપની હતી, તો જ્યારે એની માલિકી ઇન્ડિયન હતી ત્યારે એની ઉપર 30% ટેક્સ લાગતો હતો. પણ હવે માનો કે કોઈ અમેરિકન મૂળની કંપની એને ખરીદી લે છે, અમેરિકન કંપની એમાં મેજોરિટી હિસ્સો ખરીદી લે છે, તો હવે એ અમેરિકન મૂળની થઈ ગઈ, એનો માલિક અમેરિકન થઈ ગયો. અમેરિકન માલિક થઈ જાય એટલે હવે ભારતીય કંપની ન કહેવાય, હવે વિદેશી કંપની કહેવાય. તો એના નફા ઉપર એને 40% ટેક્સ ભરવો પડે. ક્લિયર છે? યસ. પણ ધારો કે, હવે સમજો, જે નફો કર્યો અગાઉ 30% ભરવાનું થતું તો ભારતીય હતી તો 30% હતો, અમેરિકન કંપની તરીકે ખરીદેલી હોત તો 40% નફાના 40% ટેક્સ ચૂકવી દેવાનો. પણ એ હવે વાયા સિંગાપુર કરે છે. સિંગાપુરની કંપની તરીકે ફ્લિપકાર્ટની ખરીદી કરી. તો એકચ્યુઅલીમાં શું થયું? જો સીધી ખરીદત તો એ અમેરિકન કંપની ગણાત અને ભારતમાં કોર્પોરેટ ટેક્સ 40% ચૂકવવો પડે. અથવા તો અમેરિકાનો કોર્પોરેટ ટેક્સ જે છે, ઓકે, 25%, ભારતનો કોર્પોરેટ ટેક્સ જે છે એ 40% ચૂકવવો પડે. જો એને સિંગાપુરને થોડીક વાર માટે હટાવી દો, સિંગાપુર વાળો કેસ હટાવી દો, જો એને સીધી ખરીદેલું હોત તો જે કઈ પણ નફો ફ્લિપકાર્ટ કરત એની ઉપર એને કાં તો 40% ટેક્સ ચૂકવવો પડે, અથવા તો માનો કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની જોગવાઈનો ઉપયોગ કરે તો એને અમેરિકામાં 25% ટેક્સ ચૂકવવો પડે. પણ હવે એને પેલા કંપની ક્યાં ખોલી? સિંગાપુરમાં એક નવી કંપનીની રચના કરી. અને સિંગાપુર વાળા નથી કહેતા વોલમાર્ટ વાળાને કે તમે અહીંયા આવીને અમારે ત્યાં રહ્યો, વસવાટની કોઈ જરૂરિયાત નથી, તમે અમેરિકામાં બેઠા અહીંયા કંપની ચલાવો. સિંગાપુરની કંપની તરીકે આવી. તો ભારતમાં ભારતીય કંપની ફ્લિપકાર્ટને ખરીદનાર કોણ કહેવાશે? સિંગાપુરની કંપની કહેવાશે. ભારતીય કંપની ફ્લિપકાર્ટ જે છે, યસ, હવે ફ્લિપકાર્ટ ખરીદનાર સિંગાપુરની કંપની કહેવાશે. ઓકે, સિંગાપુરમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? સિંગાપુરમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? 15%. ધારો કે ફ્લિપકાર્ટ ભારતની કંપની હોય અને 1000 કરોડનો નફો કરે તો 30% લેખે એને 300 કરોડ ચૂકવવા પડે. ભારતની કંપની હોત 1000 કરોડ નફો કર્યો, આમ તો નફો નથી કરતી, 1000 કરોડ ચોખ્ખો નફો કર્યો કે જેની ઉપર ટેક્સ લેવાનો છે, ભારતની હોત તો 30% લેખે 300 કરોડ ટેક્સ ચૂકવવાનો થાય. બીજું સેસ અને સરચાર્જ આવત, પણ એને અત્યારે નથી ધ્યાનમાં લેતા. અમેરિકાની કંપની એને ખરીદી લીધી તો હવે એ વિદેશી કંપની થઈ ગઈ. વિદેશી કંપની થઈ ગઈ તો વિદેશી કંપનીઓ પર ભારતમાં 40% ટેક્સ છે, તો 1000 કરોડના 40% લેખે કેટલો ટેક્સ ચૂકવવાનો થાત? એને 400 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવવો પડે. કાં તો અમેરિકામાં ચૂકવો તો 250 કરોડ ટેક્સ ચૂકવવો પડે. પણ એને શું કર્યું? વાયા સિંગાપુર કર્યું. સિંગાપુરમાં કોર્પોરેટ ટેક્સ કેટલો? 15%. 15% એટલે 1000 કરોડના 150 કરોડ રૂપિયા સિંગાપુરમાં ટેક્સ ચૂકવી દેશે, બાકીના બધા રૂપિયા વ્હાઇટ થઈ જશે. એના સમજણ પડી? આ એક રીઝન હતું. પણ આ એકમાત્ર રીઝન નહોતું, બીજું રીઝન હતું કે તમે જુઓ એને
વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટ ના કુલ શેરના 77% શેર $16 બિલિયન માં ખરીદી કર્યા. ક્યાંની કંપની તરીકે? સિંગાપુરની કંપની તરીકે. હવે માનો કે ફ્લિપકાર્ટમાં આ હિસ્સો વેચી દે છે. જ્યારે પણ વેચશે, સમજો કેટલું લાંબા ટાઈમનું પ્લાનિંગ હોય છે. વોલમાર્ટ જ્યારે પણ પોતાનો હિસ્સો વેચશે, ગમે એટલો વેચે, 7% વેચે કે ગમે એટલો વેચે, એને તો 77% હિસ્સો $16 બિલિયન માં પડ્યો હતો. પોતાનો હિસ્સો વેચે, જસ્ટ સમજવા માટે આપણે એવું લઈ લઈએ કે 77% હિસ્સો વેચી દે છે. ઉદાહરણ તરીકે 77% હિસ્સો વેચે છે, કોઈને પણ વેચી દે છે, અને વેચાણ કિંમત જે છે એ હવે $20 બિલિયન થાય છે. એને શું કર્યું હતું? $16 બિલિયન ની અંદર 77% માલિકી ખરીદી લીધી, શેર્સ ખરીદી લીધા. હવે શું કીધું? ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે 77% હિસ્સો $20 બિલિયન માં વેચી દે છે. તો જો શેર્સ હતા, ભલે અનલિસ્ટેડ હતા, કેપિટલ ગેઇન ટેક્સ લાગે? કેપિટલ ગેઇન ટેક્સ તો કે $4 બિલિયન. એને રોકાણ કર્યું, આ રોકાણ હતું એનું, ક્લિયર છે? આ એને વેચાણ કર્યું, નફો થયો, $16 બિલિયન માં ખરીદેલા હતા, એના હવે $20 બિલિયન મળ્યા, તો $4 બિલિયન પર લાગશે. ભારતમાં કેપિટલ ગેઇન ટેક્સ કરો તો કેટલો થાય છે? 10%. અમેરિકાની કંપની તરીકે આવી હોત તો ત્યાં એને કેપિટલ ગેઇન ટેક્સ કેટલો આપવો પડે? 7 થી 8% જેટલો. સિંગાપુરમાં કેપિટલ ગેઇન ટેક્સ છે જ નહીં. જો અમેરિકન કંપની તરીકે આવી હોત, ભારતમાં કેપિટલ ગેઇન ટેક્સ 10%. જો યુએસ ની કંપની તરીકે હોત અને એ ડીટી એનો ફાયદો ઉઠાવે તો એને કેપિટલ ગેઇન ટેક્સ ત્યાં 7% જેટલો ચૂકવવો પડે. ભારતમાં ચૂકવો તો 10%, બેમાંથી એક તો ચૂકવવો જ પડે, ક્યાંક તો ચૂકવવો જ પડશે. પણ એ આવ્યા છે ક્યાંથી? સિંગાપુર. સિંગાપુરમાં કેપિટલ ગેઇન ટેક્સ કેટલો? 0%. 4 બિલિયન ઉપર એક પણ ટેક્સ ચૂકવશે નહીં. જે કોર્પોરેટ લેવલ પર ટેક્સ થતો હશે એન્યુઅલ ઇન્કમનો, એ ટેક્સ ચૂકવીને વાત પૂરી. ચકરી ખાઈ ગયા ને? આવી મોટી ગેમો ચાલતી હોય છે. આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા છે. તમે એવું માનતા હો, હું હંમેશા છોકરાઓને કહું છું, ઘણી વખત છોકરાઓ એવા હોય છે મારા, ખાસ કરીને 2-4 દિવસથી તો ફોન એવા વધારે આવે છે કે સાહેબ છેલ્લું વર્ષ છે, મતલબ એજ લિમિટ પૂરી થઈ જાય છે, હવે શું કરીશું? તો હું એમ જ કહું છું, યાદ રાખજો, જીપીએસસી કે યુપીએસસી અંતિમ પડાવ નથી. ફેલ થઈ શકાય, એક્સેપ્ટ યોર ફેલિયર. ક્લિયર છે? કઈ વાંધો નહીં, ઈશ્વરે કંઈક નવું લખ્યું હશે. જેક મા છે ને, જેક મા, એ વ્યક્તિ કેએફસી જ્યારે ચાઇનામાં ગયું ત્યારે 24 જણાને લેવાના, ટૂંકમાં એને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. 24 જણાને, 23 જણા સિલેક્ટ થઈ ગયા, એક જ વ્યક્તિ સિલેક્ટ નહોતા થયા, એ જેક મા હતા. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની અંદર એમને 10 કે 11 વખત એપ્લાય કર્યું, દરેકે દરેક વખતે રિજેક્શન આવ્યું. એ માણસે પછી અલીબાબાની શરૂઆત કરીને આજે જોઈ લો, એ વ્યક્તિ. ક્લિયર છે? તો આ જે છે એ હંમેશા યાદ રાખજો કે આ કેપિટલિસ્ટ ફ્રેટર્નિટી છે ને, એ ધારે કરી શકે એમ છે. મેં ગઈકાલના લેક્ચરમાં, લેક્ચર 5 માં કીધું હતું હેજ ફંડની વાતમાં, કે કોઈ વ્યક્તિ પાસે 1000 કરોડ રૂપિયા હોય તો એ હેજ ફંડની બાબતમાં ગરીબ કહેવાય. હવે તમને આ ફિગરો બધા જોઈને ખ્યાલ આવતો હશે. ક્લિયર છે? તો આ સ્ટોરી હતી કે કાલ સવારે ફ્લિપકાર્ટ નફો કરે,
ટેક્સ ચૂકવવાનો થાય તો અમેરિકાની કંપની હશે તો 40% ટેક્સ ચૂકવવો પડશે, કાં તો પછી અમેરિકન ગવર્મેન્ટને ચૂકવવો હશે તો 25% ચૂકવવો પડશે. પણ સિંગાપોરની કંપની છે, સિંગાપોરની ગવર્મેન્ટને 15% ટેક્સ ચૂકવી દેશે. તો રેગ્યુલર દર વર્ષેથી નફો થાય છે એમાંય ફાયદો થશે, અને આ રોકાણ કર્યું છે, રોકાણ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ થશે ભવિષ્યમાં ક્યારે પણ એ 0 ગણાશે. માટે આ કરવામાં આવ્યું છે. ધીસ ઇઝ ધ ગેમ. હવે તમને એમ થાય કે આપણે આ એક્ઝામ્પલ ફરી પાછું લઈએ કે ₹100 નો શર્ટ હતો, એ વ્યક્તિ અહીંયા ₹200 વેચે છે યુરોપિયન નિકાસકારને, ડોલરમાં કે પાઉન્ડમાં કે યુરોમાં પેમેન્ટ મળે છે. પણ એ આ કરતો નથી. એ શું કરે છે, પોતાની પેટા કંપની જે છે મોરેશિયસમાં બનાવે છે, ₹110 ના ભાવે એને વેચાણ કરે છે, આ 110 ના ભાવે ખરીદી કરે છે. ક્લિયર છે? હવે આને ₹200 પ્રતિ શર્ટ ના ભાવે વેચાણ કરી દે છે. ક્લિયર છે? આ જે છે યાની વેચાણ કરે છે, આ ખરીદી કરે છે, અને આ સબસિડરી જે છે એ યુરોપિયન પ્લેયરને વેચાણ કરી દે છે. તો એકચ્યુઅલીમાં એને માનો કે 10 શર્ટ વેચા હોય, 10 શર્ટ વેચા હોય તો સીધા વેચે તો એને કેટલો ફાયદો થાય? તો એને કેટલા રૂપિયા મળે? ₹100 શર્ટ ₹200 વેચે 10 શર્ટ, તો કુલ નફો કેટલો થાય? કુલ નફો તો કે એક શર્ટ એ ₹100 તો 10 શર્ટે કેટલો? ₹1000 નફો થાય. ₹1000 ઉપર એને ભારતમાં ટેક્સ ચૂકવવો પડે. પણ એને શું કર્યું? હવે એ જ શર્ટ જે છે એ મોરિશિયસની કોઈ કંપની છે એને વેચી દીધા. તો હવે એને નફો કેટલો થયો? 10 શર્ટ જ વેચ્યા છે. તો હવે થયેલ નફો આ કેસમાં કેટલો નફો થાય? તો કે એક શર્ટ ઉપર ₹100 હતો, 110 વેચા, ₹10 નફો થયો. એવા 10 શર્ટ હતા. આ ટ્રાન્ઝેક્શન થી એને ₹100 નફો થયો. યસ, એની ઉપર ભારતમાં ટેક્સ ચૂકવી દેશે. ટેક્સ ચૂકવી દેશે કે જુઓ ભાઈ, મેં ₹100 શર્ટ બનાવ્યો હતો, મેં યુરોપમાં નથી વેચ્યા. એમ કે છે મેં મોરેશિયસને વેચ્યા છે. મોરેશિયસમાં મેં એક્સપોર્ટ કર્યું, ₹100 શર્ટ હતો, 10 શર્ટ મોકલ્યા છે, મને ₹110 ભાવ મળ્યો. યસ, એક શર્ટે ₹10 નફો થયો. મારી આવક ₹100 છે. આ ₹100 માંથી હું ટેક્સ ભરી દઈશ. હવે આ પાર્ટી શું કરે છે? અહીંયા 110 ની ખરીદી થઈ ગઈ. હા, એની જ કંપની છે, એની જ કંપની છે. ₹110 ના ભાવે ખરીદી, 200 ના ભાવે વેચાણ. નફો કેટલો થયો? પર શર્ટ ₹90 નો નફો થયો. કુલ નફો કેટલો થયો? 90 ગુણ્યા 10 શર્ટ હતા, ₹900 નો નફો થયો. તો આ ₹900 એને નફો કર્યો. હવે આ ₹900 માંથી એ મોરેશિયસ ગવર્મેન્ટને ટેક્સ ચૂકવે એ પહેલા શું કરે છે ખબર છે? ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે આ કંપનીમાં જ રોકાણ કરે છે. વિદેશી રોકાણ સ્વરૂપે ભારતમાં આવે છે. ભારતમાં એ વિદેશી રોકાણ સ્વરૂપે આવી જાય છે. એટલે મોરેશિયસ ગવર્મેન્ટને કહેશે કે હા, મને ₹900 નફો થયો તો, પણ મેં ઇન્વેસ્ટ કર્યા છે ઇન્ડિયામાં. ઇન્વેસ્ટ કર્યા અને એમાં પછી 2-3 આમથી આમ ટ્રાન્ઝેક્શન કરે એટલે થઈ ગયો નફો. આ શર્ટનું તો ઉદાહરણ છે ખાલી જસ્ટ તમને, બાકી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બધું વેચાતું હોય છે. ક્લિયર છે? તો આ વસ્તુ જે છે તમારી ક્લિયર છે. બંને તમારા લગભગ બધા જવાબ આવી ગયા છે. છતાં હું અગેન એક વખત આવી જાઉં છું મૂળ ક્વેશ્ચનો પર. ચલો, કેમ એ સમજી ગયા? યસ, સિંગાપોરમાંથી મોરેશિયસમાંથી કેમ આવે છે? તો કે જો એ યુએસ થી રોકાણ લાવે તો એને ટેક્સ વધારે ભરવો પડે, કેપિટલ ગેઇન ટેક્સ વધારે ભરવો પડે. પણ એ સિંગાપોર ને મોરેશિયસમાંથી આવે છે તો શું કેપિટલ ગેઇન ટેક્સ નહીં ભરવો પડે? ક્લિયર છે? એ નફો થશે. માટે થઈ ગયું. મિત્રને કેમ નથી આવક લાગતી? તો કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ ઓસ્ટ્રેલિયામાં છે, ઓસ્ટ્રેલિયામાં ટેક્સ ચૂકવી દેશે, ભારતને ભરવાની જરૂરિયાત નથી. આ તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું, આ પણ તમને સમજાવી દીધું છે. હવે એક જ વસ્તુ સમજવાની છે, એ છે ટ્રાન્સફર પ્રાઇસિંગ. ટ્રાન્સફર પ્રાઇસિંગ શું છે? અગેન આ એમએનસી જે છે એને કરચોરી માટેનું, ટેક્સ અવોઇડન્સ માટેનું એક સાધન જ છે. ધારો કે સમજવા માટે ફેસબુક,
યુએસએ બેઝ કંપની છે. આપણે કીધું એમ એ સીધી ભારતમાં કામગીરી કરે છે, પણ એઝ અ યુએસ ની કંપની તરીકે કામ નથી કરતી. એ પેટા કંપની ખોલે ક્યાં? કોઈ પણ ટેક્સ હેવન દેશમાં, માનો કે કેમન આયર્લેન્ડ, આ વખતે નામ બદલાવીએ, કેમન્ડ નહીં, કેમન અથવા સાયપ્રસ, કોઈ પણ રાખી શકો. આપણે કેમન આયર્લેન્ડ જ રાખો ને. કેમન આયર્લેન્ડ જે છે, યસ, ત્યાં પેટા કંપની ખોલે. ફેસબુક કેમન આયર્લેન્ડ એવું નામ આપે. ફેસબુક કેમન આયર્લેન્ડ, આ ફેસબુક અમેરિકા. હવે ત્યાંથી એ સીધું શું કરે છે? રોકાણ કરે છે ભારતમાં. ફેસબુક ઇન્ડિયા. ફેસબુક ઇન્ડિયા ભારત માટે ક્યાંની કંપની કહેવાશે? આ આપણે બધા છાપામાં આપણે બધા રેગ્યુલર એમ કહીએ છીએ કે ફેસબુક અમેરિકન કંપની છે, બટ એકચ્યુઅલી ભારતમાં એ આવી છે ને, તો એ કેમન આયર્લેન્ડની કંપની તરીકે આવશે. ભારતમાં યુએસએ ની નહીં, પરંતુ કેમન આયર્લેન્ડની કંપની ગણાશે. ક્લિયર? ઓકે, હવે સમજો, ધ્યાનથી સમજો. અહીંયા નફો કરે છે, ચોખ્ખો નફો ₹2000 કરોડનો. ક્લિયર છે? ભારતમાં કોર્પોરેટ ટેક્સ કેટલો છે? વિદેશી કંપનીઓ માટે 40%. ઓકે, ફોરેન કંપની છે ને. અમેરિકામાં કોર્પોરેટ ટેક્સ કેટલો છે? તો કે 25%. કેમન આયર્લેન્ડ ની અંદર કોર્પોરેટ ટેક્સ કેટલો છે? તો કે ભાઈ 5%. તો હવે બધાની વચ્ચે DTAA છે, આની વચ્ચે પણ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે, સમજવા માટે. આની વચ્ચે DTAA છે. આ તો આપણે ભણી ગયા. DTAA આ તો ભણી ગયા, વાત થઈ ગઈ પૂરી. અહીંયા તો કોઈ શંકાને સ્થાન નથી, પૂરું થઈ ગયું. પણ હવે એકચ્યુઅલી ટ્રાન્સફર પ્રાઇસિંગમાં શું કરે ખબર છે? આ નફો એમને ઓછો કરવો હોય ને, તો એવું બતાવે કે અમે જે છે એ અમારી કંપનીને ચૂકવણી કરીએ છીએ. આ કેમન આયર્લેન્ડની કંપની છે એને ચૂકવણી કરે છે અલગ અલગ વસ્તુના. લેટ સે ફોર એક્ઝામ્પલ એને 800 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દે છે. 800 કરોડ રૂપિયાની ચૂકવણી કરે. આ 2000 કરોડ ઉપર એને ભારતમાં ટેક્સ ભરવો પડે? એ તો ભરતી જ નથી. કેમ નથી ભરતી મેં તો તમને સમજાવ્યું. પણ હજી એ માનો કે એને પેલું છે, તો એ શું કરશે? તો એમ કહેશે કે અમે એમની પાસેથી લાયસન્સ લીધું છે, અથવા તો એમ કહેશે કે અમે એમની પાસેથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના માટે સોફ્ટવેર લીધા છે, અમે એમની પાસેથી એડવાઇઝરી લીધી છે, સલાહ લીધી છે, ટેકનિકલ નોલેજ લીધું છે, હ્યુમન રિસોર્સિસની ટ્રેનિંગ કરાવી છે. આ બધી કંપનીઓને સિમ્પલી 800 કરોડ રૂપિયા ચૂકવી દેશે આ કેમન આયર્લેન્ડમાં. ક્લિયર છે? એટલે ફાઇનલી શું થશે? અહીંયા પ્રોફિટ જે છે એમાંથી 800 કરોડ જતા રહ્યા, હવે પ્રોફિટ આવ્યો 1200 કરોડ. એટલે કાલ સવારે કદાચ આ DTAA ની જોગવાઈ હટી જાય, માનો કે આ હટી જાય, તો કંપનીઓ હવે શું કરશે? આ રીતે એ જે પોતે મૂળ જ્યાંની કંપની છે, પોતાની પેરેન્ટ કંપની કહેવાય, આ પેરેન્ટ કંપની કહેવાય, મૂળ પેરેન્ટ કંપની. આ પેરેન્ટ કંપનીને આ રીતે અલગ અલગ નામોથી અલગ અલગ ફી ની ચૂકવણી કરશે કે હા આ હ્યુમન રિસોર્સિસની ટ્રેનિંગ ના હોય એના કરતા બહુ વધારે હોય. લાયસન્સની ફી એકચ્યુઅલીમાં કઈ હોય જ નહીં, પણ માત્ર ને માત્ર ભારતમાં થયેલ નફો છે એ ઘટાડવો હોય તો આ રીતે ક્લિયર છે, ટ્રાન્સફર પ્રાઇસિંગ નો પણ ઉપયોગ કરે છે. ટ્રાન્સફર પ્રાઇસિંગ એટલે શું કે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે દેશમાં નફો કરતી હોય એ દેશમાં નફો ઓછો બતાવવા માટે પોતાની પેરેન્ટ કંપની હોય એમને લાયસન્સ ફી, હ્યુમન રિસોર્સિસ ટ્રેનિંગ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એડવાઇઝરી ફી, આ બધાના નામ પર બહુ મોટી રકમ ચૂકવી દે છે કે જેથી જે દેશમાં એને નફો થાય છે એ દેશમાં એનો નફો ઘટાડી શકાય. એટલે કાલ સવારે માનો કે આ હટી ગઈ જોગવાઈ, તો ભારતમાં એને 2000 કરોડનો ટેક્સ ભરવો પડશે, પણ એને આવું કરી દીધું એટલે હવે સીધા 800 કરોડ ઓછા થઈ ગયા, તો 1200 કરોડ ઉપર ટેક્સ ભરવો પડશે. આ એડવાન્સ લેવલ એનાથી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ક્લિયર છે? ઓકે.
હવે એક ટોપિક રહ્યો છે રાઉન્ડ ટ્રિપિંગ અથવા ટ્રીટી શોપિંગ. ઓકે, ઓકે, 1 કલાક 4 મિનિટ થઈ ગઈ છે. મેં કીધું 1.25 કલાક આસપાસ લેક્ચર થશે. રાઉન્ડ ટ્રિપિંગ અથવા તો ટ્રીટી શોપિંગ. વોટ ઇઝ ધીસ રાઉન્ડ ટ્રિપિંગ ઓર ટ્રીટી શોપિંગ? બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ઇન્ડિયાના બ્લેક મની સાથે સંકળાયેલી વસ્તુ છે. ધારો કે સમજવા માટે સેમ એક્ઝામ્પલ લઈ લઈએ. તમારી પાસે કોઈ ભારતીય વ્યક્તિ છે, ભારતીય વ્યક્તિ ક્લિયર છે, એની પાસે રૂપિયા 1000 કરોડ જે છે એ બ્લેક મની છે. હવે એ વ્હાઇટ કઈ રીતે કરી શકશે? એને વ્હાઇટ કરવા હોય તો, અથવા તો સમજવા માટે એની પાસે વ્હાઇટ મની જ છે, ચલો બ્લેક મની એ નથી, આપણે એવું જ કહીએ કે બ્લેક મની વ્હાઇટ મની કઈ જોતા જ નથી, એની પાસે 1000 કરોડ રૂપિયા છે. હવે 1000 કરોડ રૂપિયા માનો કે એ શેર બજારમાં રોકાણ કરે છે, શેર બજારમાં રોકાણ કરે છે અને ભાઈને પ્રોફિટ થાય છે અને આ 1000 કરોડનું રોકાણ જે છે એ થઈ ગયું સીધું 1200 કરોડનું. તો અહીંયા નફો કેટલો થયો એને? રૂપિયા 200 કરોડ નફો થયો. હા, 200 કરોડ રૂપિયાનો એને નફો થયો. તો એની ઉપર એને કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. હા, 10% લેખે કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. હવે આ એને ન કરવું હોય તો શું કરવું પડે? એ વ્યક્તિ શું કરશે ખબર છે? ભારતીય વ્યક્તિ છે એ ભારતીય વ્યક્તિ તરીકે રોકાણ જ નહીં કરે, એ પોતાના રૂપિયા જે છે એ હવાલાથી દુબઈ મોકલી દેશે. ક્લિયર છે? અને દુબઈ થી પછી ગઈકાલના લેક્ચરમાં લેક્ચર 4 ની અંદર મેં તમને કીધું હતું પાર્ટિસિપેટરી નોટ્સ, યસ, અથવા કોઈ પણ રીતે એ રૂપિયા ફરી પાછા ક્યાં મોકલશે? મોરેશિયસ જેવા દેશોમાં મોકલશે. ટેક્સ હેવન કન્ટ્રીઝ, ટેક્સ હેવન દેશની અંદર મોકલશે. ક્લિયર છે? ઓકે. અને હવે એ એફપીઆઈ સ્વરૂપે, વિદેશી રોકાણ સ્વરૂપે, એફપીઆઈ સ્વરૂપે ભારત આવશે. એફપીઆઈ સ્વરૂપે ભારત આવશે અને અગેન હવે માનો કે એને 1200 કરોડનો નફો થાય છે, 1200 કરોડ થઈ જાય છે, 1200 કરોડ રૂપિયા થાય છે. તો અગેન આ કેસમાં એને 200 કરોડનો તો નફો થયો જ ને. આ 200 કરોડનો નફો થયો, પણ હવે એ શું કરશે? DTAA નો ઉપયોગ કરશે. DTAA, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે, એની જોગવાઈનો ઉપયોગ કરશે કે ભાઈ હા, મને 200 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે ભારતમાં. ભારતમાં 10% કેપિટલ ગેઇન ટેક્સ છે, પણ હું એ કેપિટલ ગેઇન ટેક્સ છે મોરેશિયસ ગવર્મેન્ટને આપી દઈશ જ્યાં 0% છે. તો એકચ્યુઅલી શું કર્યું? એની પાસે રૂપિયા હતા, એ ભારતીય વ્યક્તિ તરીકે ભારતના શેર બજારમાં જો એ રૂપિયા નાખત તો એને કેપિટલ ગેઇન ટેક્સ લાગત, પણ એને શું કર્યું? એ રૂપિયા ભારતની બહાર મોકલી દીધા વાયા મોરેશિયસ, ભારતના સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યા. હવે શું કરે છે? જે નફો થવાનો, એને ખબર જ હતી કે મને નફો થવાનો જ છે, એ નફો થયો એને, એ નફા ઉપર જો એને ભારતીય વ્યક્તિ તરીકે રોકાણ કર્યું હોત, એઝ અ ભારતીય વ્યક્તિ તરીકે, તો 200 કરોડ ઉપર 10% લેખે 20 કરોડનો કેપિટલ ગેઇન ટેક્સ લાગે. પણ એને શું કર્યું? વાયા દુબઈ, આ જે સંધિ હતી ભારત સાથેની, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ, એનો ઉપયોગ કર્યો, સંધિનો ઉપયોગ કર્યો. ટ્રીટી શોપિંગ, ટ્રીટી એટલે સંધિ, સંધિનો ઉપયોગ કરી, આમ તો દુરુપયોગ કહેવાશે. આ પ્રક્રિયા જે છે એને રાઉન્ડ ટ્રિપિંગ અથવા ટ્રીટી શોપિંગ કહેવાશે. ક્લિયર છે? ઓલરેડી આપણે એક વસ્તુ તો જોઈ જ ગયા છીએ, આને પણ રાઉન્ડ ટ્રીટી અથવા ટ્રીટી શોપિંગ કહેવાય. એ યુરોપ અથવા અમેરિકાના બજારનો કોઈ વ્યક્તિ હતો, યસ, એ સીધો ભારતમાં રોકાણ નથી કરતો, સીધો જ ભારતમાં રોકાણ નથી કરતો, પણ એ વાયા શું કરે છે? મોરેશિયસ
કે બીજા કોઈ ટેક્સ હેવન દેશમાંથી રોકાણ કરે છે તો આ પ્રક્રિયાને પણ ટ્રીટી શોપિંગ અથવા તો ક્લિયર છે રાઉન્ડ ટ્રિપિંગ કહેવાય. એને શું કર્યું? પોતાના રૂપિયા સીધા ભારતમાં રોકાણ કરવાને બદલે ક્લિયર છે વાયા મોરેશિયસ થઈને રાઉન્ડ ફરીને આવ્યો, એક રાઉન્ડ લીધું, રાઉન્ડ ટ્રીપ કર્યું. ક્લિયર છે? તો આ છે રાઉન્ડ ટ્રિપિંગ. એને ભારત જ આવવું હતું, એને ભારતમાં જ રોકાણ કરવું હતું, પણ એક રાઉન્ડ લીધો વાયા ટેક્સ હેવન કન્ટ્રી મોરેશિયસ. ક્લિયર છે? આઈઆરએસ બનશો તમારામાંથી કોઈ ત્યારે મને તમે ચોક્કસ યાદ કરશો કે ના સાહેબ આ વસ્તુ તમે કરાવી હતી. ક્લિયર છે? અને હવે લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ આ વસ્તુ શું થઈ તમને ખબર છે? ઓકે, ઓકે, તમે એક વસ્તુ વિચાર કરો. આપણે એક્ઝામ્પલમાં જોઈ ગયેલા હતા કે આ અમેરિકાની કોઈ કંપની હતી. ક્લિયર છે? ભારતમાં એને 2000 કરોડનો નફો કર્યો હતો. ભારતમાં એ વિદેશી કંપની તરીકે 40% ટેક્સ ચૂકવવાનો થતો હતો, 800 કરોડ એને ટેક્સ ભરવાનો થતો હતો. પણ એને આ બધી જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટની જોગવાઈનો ઉપયોગ કરી ભારતમાં ટેક્સ ન ભર્યો. તો એકચ્યુઅલી એને નફો ક્યાંથી થયો હતો? નફાનું સ્થાન શું હતું? નફો ક્યાંથી થયો હતો? આ એક્ઝામ્પલમાં જે આપણે 2000 કરોડ નફો હતો, નફો ભારતમાંથી થયો હતો. તો પછી ટેક્સ એને ભારતમાં જ ભરવો પડે ને. એક્ઝામ્પલ યાદ કરજો. ટેક્સ આ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ ગયેલા હતા નફો ક્યાંથી થયો હતો? ભારતમાં એને 2000 કરોડનો નફો થયો હતો. પણ ક્લિયર છે ભારતમાં ટેક્સ નથી ભરતો, આ ડીટી ડબલ એની જોગવાઈનો દુરુપયોગ કરે છે અને યસ પોતાનો નફો ક્યાં લઈ જાય છે? બીજા દેશમાં કે જ્યાં ટેક્સ ઓછો ભરવાનો છે એ દેશમાં એનો નફો લઈ જાય છે. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે બેઝ ઇરોઝન પ્રોફિટ શિફ્ટિંગ. બેઝ ઇરોઝન એટલે જ્યાં નફો થયો તો ત્યાં નફો નથી કરતા, ત્યાં સરકારને નુકસાન જાય છે. સરકારનો જે ટેક્સ બેઝ હતો, સરકાર જેના ઉપર ટેક્સ લઈ શકતી હતી એનું ધોવાણ થઈ ગયું. 2000 કરોડ રૂપિયા ઉપર ટેક્સ લઈ શકતી હતી, ધોવાણ થઈ ગયું કારણ કે કંપનીએ પોતાનો પ્રોફિટ શિફ્ટ કરી દીધો. આ જ પ્રક્રિયા છે બેઝ ઇરોઝન પ્રોફિટ શિફ્ટિંગ. મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો નફો જે છે એ લો ટેક્સ જ્યુરિસ્ડિક્શનની અંદર મોકલે છે અને યસ ટૂંકમાં હસ્તાંતર, એનો નફો જ્યાં થાય ત્યાં ટેક્સ ભરવાને બદલે ઓછો ટેક્સ હોય એ દેશમાં લઈ જાય. એ પ્રક્રિયા છે બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ. આ વસ્તુ તમારે મિત્રો ક્લિયર છે આપણા કોર્સની અંદર સૌથી એડવાન્સ લેવલ ઉપર હતી. આ જે છે એના અનુસંધાનમાં મેં તમને વસ્તુ આપી દીધી છે. કોઈ ઓકે, ચાલો કેટલો લેક્ચર થયો છે? ઓકે, કઈ વાંધો નહીં, સમજાવી દઈએ છીએ. તો તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આ મલ્ટીનેશનલ કંપનીઓ છે એ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ અને ટ્રાન્સફર પ્રાઇઝિંગ જે છે એનો દુરુપયોગ કરે છે અને પોતે એકચ્યુઅલી જે દેશમાં નફો કરે છે એ દેશમાં ટેક્સ ભરતી નથી. એકચ્યુઅલી એ જે દેશમાં નફો કરે, જ્યાં ખરેખર રૂપિયા જ્યાંથી થાય છે એ દેશમાં નફો, માનો કે ભારતમાં નફો કર્યો તો ભારતમાં ટેક્સ નથી ભરતી. ભારતનો નફો જે છે બીજા દેશમાં લઈ જાય છે અને ત્યાં ટેક્સ ભરી દે છે. હવે ભારતની પ્રજાના પૈસામાંથી નફો થયો અને મોરેશિયસમાં જઈને ટેક્સ ભરો એ તો ઉચિત નથી ને. તો યસ, આનાથી માત્ર ને માત્ર ભારત નહીં, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા જેવા દેશો જે છે એમને પણ પ્રોબ્લેમ હતો કે ભાઈ આ મલ્ટીનેશનલ કંપનીઓ જે દેશમાં નફો કરે, જે દેશના લોકોના પૈસામાંથી નફો એમને રડે છે એ દેશમાં નથી ભરતા, બીજે ભરે, એ તો ઉચિત નથી. તો ફાઇનલી એક કરાર થયો. ક્લિયર છે? એ કરારનું નામ છે ગ્લોબલ પેક્ટ. પેક્ટ એટલે કરાર, સંધિ, વૈશ્વિક સંધિ. મિનિમમ કોર્પોરેટ ટેક્સ, આ જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એમના નફા ઉપર જે ટેક્સ લગાડવાની વાત છે તો એક ન્યૂનતમ ધોરણ જે છે એ નક્કી કરવામાં આવશે. એ અનુસંધાનમાં એક સંધિ જે છે એના ઉપર G20 માં ક્લિયર છે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ભારતે આ સંધિને માન્યતા આપી દીધી છે. આ સંધિનું સત્તાવાર નામ છે OECD, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, OECD G20 ઇન્ક્લુઝિવ ફ્રેમવર્ક ઓન બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ. આ એનું જસ્ટ ખાલી નામ છે. ક્યારથી લાગુ થશે? માર્ચ 2023 થી લાગુ થશે. અને યસ,
વર્તમાન સમયમાં આ જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે ફેસબુક, ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, સેમસંગ, એ બે દેશો વચ્ચે કરવામાં આવેલા ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ અને ટ્રાન્સફર પ્રાઇસિંગ પ્રણાલીનો દુરુપયોગ કરીને ક્લિયર છે જે ટેક્સ ઓછો ભરે છે, ક્લિયર છે, બેઝિકલી એનો દુરુપયોગ કરવામાં આવે છે અને ટેક્સ જે છે એ ઓછો ભરે છે. તો આ પ્રક્રિયાને અટકાવવા માટે આપણે જે જોઈ ગયા અત્યાર સુધી એને અટકાવવા માટે આ પ્રસ્તાવિત કરાર કરવામાં આવ્યો છે. લગભગ વિશ્વની 90% અર્થવ્યવસ્થાઓ જે છે એનો સમાવેશ થઈ જાય છે. 140 દેશોમાંથી હજી 4 દેશો કેન્યા, નાઇજીરિયા, પાકિસ્તાન અને શ્રીલંકાએ ક્લિયર છે હજી આને સંમતિ આપી નથી. ફેક્ચ્યુઅલ વસ્તુ છે. હવે કરવામાં શું આવશે? અત્યાર સુધી શું થતું હતું કે એ જે દેશની કંપની હતી, જે દેશમાં નિવાસ હતો, ત્યાં ટેક્સ ભરી દેતી હતી. આપણે અગાઉના કેસમાં જોયું કે ભાઈ એ સિંગાપોરની નિવાસી હતી, ક્લિયર છે, જે દેશમાં એનો નફો આવતો હતો, કીધું ને કે જે દેશમાં નિવાસ હતો એ દેશમાં ક્લિયર છે ટેક્સ ચૂકવી દે, એટલે વાત થઈ ગઈ પૂરી. એને આર્થિક પ્રવૃત્તિ ભારતમાં કરી છે, યસ, તો ભારતમાં નફો થયો, ભારતમાં ટેક્સ ભરવાની જરૂરિયાત નથી. જે દેશની નિવાસી છે એ દેશમાં ટેક્સ ભરી દેતી હતી, પણ સરકારે આ જોગવાઈ હટાવી દીધી. હવે શું કીધું આ કરાર અંતર્ગત કે મલ્ટીનેશનલ કંપની જે દેશમાં કામ કરતી હશે, ભારત, ઓસ્ટ્રેલિયા, ચાઇના, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, જે દેશમાં કામ કરતી હશે અને જે દેશમાં નફો મેળવતી હશે એ જ દેશમાં એને ટેક્સ જે છે એના ઉપર વસૂલવામાં આવશે. અગાઉ શું હતું? નિવાસના આધારે ટેક્સ લેવામાં આવતો. તો એ સિંગાપોરની કંપની હતી તો સિંગાપોરમાં ટેક્સ ચૂકવી દેતી હતી. યસ, એ મોરેશિયસની કંપની હતી તો મોરેશિયસમાં ટેક્સ ચૂકવી દેતી હતી. નિવાસના આધારે કર લેવામાં આવતો હતો. પણ એનાથી હવે તો કે ભાઈ નફાનો સ્ત્રોત કયો છે, નફો ક્યાંથી થાય છે એ જોવામાં આવશે. જે દેશમાં નફો થાય દેશમાં ટેક્સ ચૂકવશે. ક્લિયર છે? બાકી આ ત્રણેય વસ્તુ તમે જાતે જરા જોઈ લેજો, જરૂરી નથી, નહીં જોવો તો પણ ચાલશે. ક્લિયર છે? મેં ખાલી લખી દીધી છે, ક્લિયર છે, જરૂરી નથી, તમ તારે ડોન્ટ વરી. એટલું જો ઇમ્પોર્ટન્ટ હોત તો હું કહી જ દેત તમને. ક્લિયર છે? વાંચજો અને કોઈને એક્સ્ટ્રા ઈચ્છા થાય તો મને પૂછજો, બાકી જરૂરિયાત નથી. આ એડવાન્સ લેવલ એટલા માટે મેન્ટેન કર્યું મિત્રો કે કદાચ જીપીએસસી માનો કે હવે એને એમ થાય કે ના ભાઈ અમારે થોડાક સવાલો વધારે પૂછવા છે તો પૂછાઈ શકે એટલા માટે, અને એક તમને નોલેજ પણ ગેઇન થાય એ ઉદ્દેશ્ય સાથે જ 18 કલાક 18.5 કલાકની મહેનત હતી એને 1.5 કલાકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંય આગુ પાછું થઈ ગયું હોય તો માફ કરશો. કોઈ ક્વેરી હોય તો મને ફોન કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.